પણ જો અમે જીવણિયા વણા પગ દબાવવાના નહીં આપણે. મામા અમે ગમે તેવો પ્રોબ્લેમ બને કે કોઈ ડખો થાય ને તો જ્યાં તાણે તમારી ખબર છે આ મુસાળ કોઈ ઓછો છે એનો નખો જ જાય એનું મોડ હરખાઈ આબા થઈ હતી અને 2000 બોનું આલ્યું તોય પાછો ફરી ગયો આયા દાડા નાટક કરી ગયો એ ધંધા હક ફરી ગયો એના મનથી હું મત છે જીવણીઓ કે કપૂરજીનો કુકરો બોલશે તો જ દારો ઉગશે કે ધમલ નો બોલાવું તો દારો તો ઉગે. ના અમે શધમલ ના કુકડો ના બોલે તો જોરાઈ થી તો બોલાવ જ છે એટલે એને ખબર પડે કે ના કુકડો બોલ્યો. આ આપણે માણસ જો પણ અમુક કોઈના ઘરની જરૂર નહીં. આજ ગામમાં જઈએ છીએ સારી જગ્યા જોઈને અને ત્યાં ટેબલ લાઈન મેળ દેવાનો. એમાં શાકભાજીમાં શું આપણે ઘરની જરૂર છે કે દુકાનની જરૂર છે? 4 થોભલા લાવી અને કંચન નાસી કાઉન્ટર બનાવી દેવાનું. વાત સાચી છે દુકાનની જરૂર નહીં પણ આમ તો ઘર જેવું હોય ને તો મમા વધની વસ્તુ પડી રહે બહાર પડી ના રહે એટલે જીવણીયા વધારે મન નહીં આલું. જેટલું મન આલીશું ને એટલું એને આધાર સરશી. પણ મારા વર્ષા એવું નહીં વિચારતા કે પડે પડે ઉધેવ આવશે ઘરમાં બધા એના કરતા વપરાશ થાય અને મહિના 2000 ભાડું આવે સારું પણ એવું સમજતા નહીં એટલે 2000 લેવાની ગણતરી નહીં. સરપંચ ને તો કોઈ ફેર નહીં પડે. જીવણીયા કે તારા જેવા તો 70 આયા અને 18 જ્યાં. ના બરોબર છે આપણે ઉકાઈને પૂછવું પડે. આપણે પૂછવાની જરૂર નહીં ના હોય તો ગમે ત્યાં 4 ટેબલ લાવી એટલે દઈએ. ગામનો સરપંચ છું ગમે તે જગ્યાએ કાઢી નાખશો. કાલે તો દવાનો મેળ નતો આવ્યો પણ આજે કીધું ઉઠ્યો ને એવું બીજું કશું કરવું નહીં. ના હોય તો જે જગ્યા રાખી છે ને એ જઈ અને મસ્ત સાફ સફાઈ કરી દેવા દે અને પછી ના હોય તો કાલથી મુહૂર્ત કરી અને મસ્ત ધંધો ચાલુ કરી દેવા દે એટલે ગામમાં બધા આગળ ખબર પડવા માંડે કે કેમાય ધંધો ચાલુ કર્યો. અરે સર એમાં કેમ છે જબરો વેહ કરે છે. કેમ લેબુરીએ ભેગી કરવાનું ચાલુ કર્યું કહું. લેબુડીઓ ભેગા કર્યો મારા દશમન હું કા લેબુડીઓ ભેગી ના કરું તો ભાવ સારો છે તે લેબરો ફરતો હોય છે. હા હવે ટોકામાં ભણીને ઘેર ભેગી કરતો હોય છે. એ લેબુડીઓ બધી ભેગી કરવાનું આલ્યું તમોન અમારી લેબુડીઓ ભેગી કરવાની નક્કી નહીં. તું તો ટોકર વેચવાનું ચાલુ કર્યું છે. હા ના ખેમા જેનો મોટો ધંધો તો કરવો જ પડે. તમે 4 દાડો શેરી ખબર પડી જાય કે ખેમો લેબુડીઓ વેચે છે કે ટોકર વેચે છે. ઓવા ગામમાં જઉં છું મકવાન રાખ્યું છે બાળા તે સાફ સફાઈ કરવા માટે. એટલે મકાન બધા સાફ કરવા રાખ્યું છે. ઓવા બધાનો મારે ગામમાં એક કરી દેજે કે એવી વાત નહીં મારે એક મકાનનું ભાડું નક્કી થઈ ગયું છે એ મહિના પ્રમાણે એનું ભાડું આલી દેવાનું ઈ કણ ધંધો સેટ કરવાનો છે અને કાલથી ચંપલોની દુકાન ચાલુ કરવી છે એટલા માટે જઉં છું. ઘરની સાફ શોમા કાકા આવવાનું ઘરની સાફ સફાઈ ચાલુ કરવી છે અને અત્યારે સાફ સફાઈ પટી જાય. જમલાનું મકાન ઓવા ગામે ચીરીએ ઓવા એરે જીવણી બેનો ભાગમોડીએ અમે એ જ કતાર બીજું શીયું બીજું શું છે તાણે અમદાવાદ થી માલ લાવ્યો છું તે કાલ સવારે પછી ના હોય તો કીધું જઈને ગોઠવી દઉં અને મોકાની જગ્યા છે બહુ મચ્છી ધંધો થાય છે આવતા જતા હું ચંપલ લઈ જા એટલે બારા આલ્યું. ભારત તો કને આલ્યું? શોમા કાકાઈ જમ લઈ ઓ તેનું બારું કર્યું. એ તો મને કહેતા કે તારે જે હાલવું હોય હાલજે પણ તો એમ 1000 1500 1200 જે હાલો એ હાલ્યું 1500 તાર કેટલા મેં કીધું બંધ ઘર પડી રહ્યું એનું ભાડું કેટલું હોય હા હું તમારા વાદે નવરો નહીં અને લોકોનું નવરો બેઠી નખો જ કાઢતો નહીં કોમ ધંધા વળી ગયો છું મને મારું કોમ કરવા દો. મને ખબર પડતી નહીં. આ જોજો કાલ મારા બેટા 2000 રૂપિયા બોનું પાછું આલી જશે અને આજે આ મૂર્છન ને વાળા આલી દીધું 1500 માં. વિચાર કરો આમાં વધારે પડતા રાખું આપણા પૈસાવાને બીજું કોઈ નહીં. આ જીવણીઓ ખરો રોસા લાકરે બરેવો નહીં. ગામમાં તો પછી ગયા પેલા જીવણિયાની યાર ઓને તો કંથેના ઝાડામાં લીલી નાસીને હળગાવ્યો હોય ને તોય દાંત ના ઓલાય જીવણિયાને તો મારો વર્ષો હું બોલા છે ને હું યાદ હતા આ સોમલાનું જો તો નડતું જોઈએ બધું આ હારું કરતો તો હું અને એનું ખોટું લાગે છે પણ હું કરવાનું 2000 રૂપિયા ભાડું આવતું તું અલે હાથ ખર્ચો તો નેકરી જો કે ઘરનો પણ ના કે નહીં આલવું ભાડે અમે શું કરવાનું એ ઘર એમને પડી રહ્યો હારો મોય થાય છે એ ના કરતા આ બધા સાફ કરી અને દુકાન બનાવી હોત તો સરપંચને હું વાંધો હતો પણ નહીં બનાવ્યો એકનો બે નહીં થાય શું કરવાનું આનું મારે કશું કરવું નહીં. શાંતિથી માથો લઈને ઊંઘો છો એટલે લેબડાનો રૂપાળો અમે શું કરવાનું ઊંઘી જ રહેવાનું કરતા બીજું તું તો ઊંઘાડી દે લે. સમ તમે તો લે હોધો જુદા હો છો લે. બોલ્યા પછી તો બીજું બોલો હલે. એ સરપંચ હું બોલે પછી બીજું ના બોલું આ બોલ્યા કે બોલવું છે પણ આ કરતો તો તમારો ડોહો હારો ગોબર ડોહો એક વાત બોલે ને એટલે કોમ પૂરું કરે. એ સરપંચ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી એક વખત જીવન બોલે ને બસ કદી ના ફરે એ મૂસોના સોયલો બેહીર તારું કશું આવતું નહીં.
એ સરપંચ એ તો સોમલાઈ ના પાડે એટલા નકર એટલે અમે તમે- હારા નતા લે હા સમ- અમે કોઈ નરેલા હતા તને અરે તમે મને શું નળ્યા છો પણ પેલા નળો છો એટલા એને નહીં લાગતું ખોટું લાગે છે એને એને ખોટું લાગે છે તો પણ તને ખોટું નહીં લાગતું બુદ્ધિ વગરના સરપંચ મને તો આખો દારો મૂસો લઈને બેહી જ રહેશે કા સરપંચ મને કશું ખોટું લાગતું નહીં મેં તમને નતું કીધું કે દુકાન બનાવો મેં ના પાડી હતી પણ પેલો અમારે રહ્યો ને એ રહ્યો ના ના પાડે. નથી પારી તો અમે પૈસા આલતા હતા એને વધારે પડતા હતા લે 2000 નતા લ્યા તન હાલે તને હા તે વધારે પડતા જ તને અરે મને તો વધારે નતા પડતા મારે વધારે નતા લેવા મેં કીધું હું વાંધો છે મને 500 શા કાલવાના છે અને 2000 રૂપિયા મહિના આવશે મને હું કા વધારે પડે તો પછી 1500 માં હું કા બેહે તાને હા 1500 માં હું કા આલી દુકાન 1500 માં હા હારી વાત ના જો બદલાઈ ગયો ને ખબર છે તને કે ખબર જ જીવલાલ ના તમને તો હોય. ખબર હોય તમને ખબર નહીં 1500 માં આલી એ દુકાન ના મને ખબર નહીં કશું તારું ઘર આલ્યું છે 1500 માં એ તને ખબર નહીં હા કોણ આલ્યું ખેમલાને કઈ આલ્યું ચમ કને આલ્યું તારા ભાઈને આલ્યું હા એટલે તને ખબર નહીં અરે સરપંચ મને ખબર જ નહીં હું તો ઘેર છું મને ખબર હોય તો હું ના પાડું ને આમ આખા ગામની ઓર રાખે છે તારી તો પોતાની તો ઓર રાખતો નહીં લ્યા સરપંચ મને આ વાતની ખબર જ નહીં અમે સોમલોન બે તમને કઈ જુદા પડે ને તારના ભેગા જ નહીં થયા અમે 500 વધારે આલતા હતા તે નતું ગમતું અને 1500 માં પેલા ઘર આલ્યું પાડે આ પણ મેં નહીં આલ્યું સરપંચ ના ના નાટક જ તું કરે છે બેઠો બેઠો સરપંચ મને આ વાતની ખબર જ નહીં હું હાલતું છું ને તઈને ટોકર લઈને જો બોગરોમ બે વારવા હું વાત કરો આ ઘર સાફ કરવા જો ઈકણ ઓવા તાહુ ગમવા જો મને ખબર નહીં અને આનો ઘરનું હોશ કરા કાઢી મેલું હાલત ના રવા દો ઘરમાં સરપંચ તમને નહીં આલ્યું તો એ આની દુકાન બનાવવા એની ના પાડી દઉં તારી પીપુરી સ્વય વાગા એવી નહીં સોનો મનો ઘેર બેહીર એ સરપંચ આ જીવન બોલે ને તાંજો સુધી પછી બોલવા આવે ને એટલે ગમે તેવો તો શેપટીઓ પાડે હજી તમને ખબર નહીં હોય અમે પેલો ખેમો દુકાન કઈ નાખશે ને કાલ મુહૂર્તે કઈ નાખશે એ એના ઘેર દુકાન બનાવવા તાને મારા ઘરમાં તો દુકાન તો અને દુકાન પણ બનાવશે એ ખબર નહીં હોય ચંપલોની એની તો પનોતી બેહી જાય તમારી બેહારવા બેઠ્યો શાની છે પણ પુંજાવાળાની ફૂટી જાય છે વશો તારી ફૂટી રહીશ તને કશું દેખાતું નહીં ચશ્મા લાય ડોશી કઢાય ને વા તારા કઢાય એ સરપંચ મારા ચશ્મા ખટાવવાની જરૂર નહીં મને ખબર જ નહીં નક હું હાલું જ નહીં હવે દેખાતું છે મને નહીં તને મને ખબર છે આરો ચોર છે એક નંબર નો અને શો ધંધો કરશે એ તને શું સાવકાર છે તું એ ચોર જ છે કા અરે સરપંચ, હોદા હોદા જુદો હું તું એ સરપંચ આ બોલ્યા પછી જીવન કદી ફર્યો નહીં પણ અમે એની દુકાન તો નહીં ચાલવાની હા સરપંચ અમે મને સમજણ પડી કા સોમલો દુકાન તમને હાલવાની છે એમ ના પાડે છે આ ખેમલા હાલવાનું હતું ને ઈમો બીજું કોઈ નહીં પણ સરપંચ એને તો એક જ દુકાન નહીં બનાવવા દો મારા ઘરમાં એટલે ગોળા શાકભાજી ગાળા કાઢી મેલ્યો શાકભાજીની દુકાન હારી પણ આ ચંપલવાળી ના હારી પનોતી બિહાર દે આપણા ઘેર હોમેલ અરે એની પનોતી બેહી જાય છે ને અમારા પેલા પુંજાવાળાની પનોતી બેહાર દીધી આ હું મારી પનોતી બેહી જાય ના થવા દઉં દુકાન તો બેહી જશો દુકાન હાલ જ જઉં વાર છું. રાખજે ને તારું એ ચોકઠું ફીટ કરીને જ મેલ્યું છે સમલઈ અરે ચોખ્ઠું ગમે તેવું હોય ને તો આ જીવન તોડી નાખાય એવો છે ઓ તમને ખબર નહીં હજી પાવર તો કેટલો કરે છે એ જઈ પાછો ગાય થઈ જાય એમ ઈ જઈને પેલો એમ કહે કે 2 જોડ ચંપલ આલ્યો એટલે પાછો ખુશ થઈ જશે એવું જ કરશે અરે તો એક નંબર નો કીધું તો ખરા. કશું થાય છે નહીં. પાછો જોઉં છે પણ આ શું કરું છું એ કશું ના કરી એક દુકાન તો કરશે ખેમો હા જો કે પુંજાવાળો કોઈ ઓછો છે મેં દુકાન કરવાની સરપંચ ને કીધું તું અને અરે મૂર્છનને વાળા આલી છે દુકાન કરવા મારું ઘર પણ મૂર્છનને વાળા તને તો નહીં કરવા દો એક દુકાન મારા ઘરમાં તારો પગાઈ ના જુઓ હાલ જ આવું છું ને કાઢી મેલું રવા દે તો શું નહીં કા જબરજસ્ત સેટિંગ થઈ ગયું અને મેળ આવી ગયો બાકી તો હું આમ લેવા જોત ને તો મારા વળી બીજા વખત ધંધો સેટ કરી દો તે ખરા ટાઈમ હું વળી પડ્યો ને તે વળી મેળ આવી ગયો નકા વાયકડીઓ તો શાકભાજીની દુકાન બનાવવાની વાતો હતી અને બનાવીએ દો એમાં વારોય ના આવત અને મારો ઓળખો આમ તો કોઈને ગોઠતો નહીં અને દુકાન બનાવે શેરી પર હનો ગોઠવત હા એના કરતી આ ધંધામાં પડ્યો વચમાં ડખો કરી અને ગમે તે કરી અને આ ઘર લઈ લીધું બસ અમે સાફ સફાઈ કરી અને બીજું કશું કરવું નહીં માલ લાવી અને ભરી દેવો છે અને વૈકણીઓ ધંધો ચાલુ કરી દેવો છે યાર ના હોય તો યાર મેળ આવે ને તો બહાર બીજું કોક આગું પાછું કરી નાખ્યું એમ કરી 2-3 ધંધા ભેગા વૈકણીઓ કાયમી ધંધો સેટ કરી અને મેલી દેવો છે મહિને શોખ 1500-2000 ભાડું આલવું પડે એ જ કા બીજું કોઈ મીના બાપાનું ના હોય એકલાનું એ રીતના હાલીને બેસી ગયા છે બીજું કોઈ નહીં ઓન રી આવે છે એ ઓય
સફાઈ કરું છું. તે તાર બાપાની જગ્યા છે તે સાફ સફાઈ કરી છે? કોને કીધું તને સાફ સફાઈ કરવાનું? જીવનલાલ વૈકણીઓ મસ્ત ધંધો ચાલુ કરું છું. આ મોકાની જગ્યા છે જો પેલી અમર ડેરી દેખાય અને વૈકણીઓ 2-3 મહેલા છે, આ બાદ 2-3 મહેલા છે અને ગામનો મેન ચોક છે. એટલે આવતી જતી પબ્લિક બધી વૈકણ થઈને આવશે અને બધી વાત ચોમા કાકા હંગાત થઈ જાય છે. ભાડું એ નક્કી કરી નાખ્યું છે. આપણો વૈકણ ચંપલની દુકાન બનાવવાની છે. એ પનોતી ઓછી ને કરવાનું કર ને કરવાથી ઓય આઈ ગયો છે ચંપલની દુકાન કરવા વાળું. જીવનલાલ અત્યાર સુધી તો મોન આલીને વાત કરતો હતો પણ અમે મોન નહીં આલું. એ મોન જુ તેલ લેવા સોનું મનો ઓછી ને કરવાનું કરવાથી હેડોજી. એ ઓય આયો જો પગ મેલો તો પગ કાપી નાખ્યો હોય કાન. તારા ભાઈને જઈને પૂછ્યા પેલા ભાડું આલી દીધું છે. મારે કોઈ પૂછવાનું એડવાન્સમાં એમને વૈકણીઓ ધંધો ચાલુ નહીં કરતો. ભાડું આલ દીધું હોય ને તો લઈ લેજે, બાકી હોય પગ ના મેલતો ને પગ બાજી જ હા ઓ નહીં આવવાની એટલે જગ્યા. નહીં જીવનિયા તમે તો એક પછી એક નવા આયા તો તમારે શું કરવાનું લે? હા આ તો તું આવ્યો, કાલ તારો ભાઈ આવ્યો, કાલ તારો ભત્રીજો આવે, તમારે રોજ ઘેર જતું રહેવાનું. આથી તારી બાપાની જગ્યા છે મારું ઘર છે. તારા ભાઈને જઈને પૂછ્યા જા. એ તું પૂછ્યા મારે કોઈ પૂછવાની જરૂર નહીં હો. એડવાન્સ કરવાથી નકર નકર મને હાથ પગ ભાજી દે હમણાં. એ જીવનિયા દાદાગીરી ના કરતો. અરે દાદાગીરી કરું ઓય સહી સિક્કા નહીં કરેલા તને તારા નોમું નહીં દેવા આવી જાવ વાળવા. સહી સિક્કોની વાત વાળું હોય નહીં. તો ગમો વાળજે ગોમ વચ્ચે, બાકી હોય કે ના પગ મેલતો. પણ એમાં હાની આટલી બધી લુખી દાદાગીરી કરી છે લે? દાદાગીરી જ કરું કા. તારા ભાઈને કીધું છે ને વૈકણ આવ્યો છું એમ નહીં આવ્યો. તે મારા ભાઈને કીધું હોય ને તો એના ઘેર વાળી અને એક દુકાન બનાવજે, બાકી હોય પગ ના મેલતો. એ જીવનિયા ઓય મારા આગળ દાદાગીરી કરે છે ને એટલી તારા ભાઈ આગળ જઈને દાદાગીરી કર. 100 મહિનાનું ભાડું આલી દીધું છે. હા તે એને આલી હો, લઈ લેજે પાછું. મારે એવું પાછું લેવું પડે? તમારે 2 જણા પૂછી લેવાનું, તમારે 2 જણા નક્કી કરી લેવાનું શું કરવા આલ્યું છે. એ ખેમા પેલા હાલવા તૈયાર થઈ જશો અને પછી ધંધો ખોજ કરવા જઈએ કે ધંધો કરવા જઈએ એટલે મારા વર્ષે પાછું લેવા આવ્યું એટલે છે. મી આલી છે મી આલી તને ઘર બારા. એટલે મારે તારા ઘરમાં 50 જણા હોય તો 50 જણા પૂછવાનું. જા તારા ભાઈને જઈને પૂછ્યા જા. જા એ તો હું પૂછ્યા પણ તું હાલ હોય ને કરવાનું કર. એ જીવનિયા વાકણ હાલ પગ ના મેલતો ચોખવટ થાય ને તાર જોઉં દે. વર રાખજે. 100 મહિનાનું ભાડું આલ્યું છે પણ 100 વર્ષોનું ભાડું વસૂલ કરે હું. વર રાખજે મારી. એ તો હું ભાડું હલાઈ દઉં છું પાછું, તું હેડવાન કરવાથી. તારા ભાઈને જઈને પેલા પૂછાય અરે હું જઉં છું પૂછવા. શું કરવા આલો છો તાને? વોચ ના હોય તો મી આલી હોય તારે મારા ભાઈને આલી હોય ને તો મારા ભાઈ પાસે લઈ લેજે. તમારા બાપે હવા તાન શેરી તમે હવા પાછા બોલ્યા પછી ફરી જવાનું. હેડવાન સોરી કરવાથી. મની દુકાના બતાવતો જા તારા ભાઈને બતાય ઈકન થઈને કે ને જોનાઈવન બાપાને ન હોય કે બનાવ્યા આ મકાન. ઓળશા લુખા એ 100 મહિનાનું ભાડું પાછું લઈ આવજે અને આ દુકાનમાંથી તો હાલ હું પગ કાઢવાનો જ નહીં. તારા ભાઈને એ તક તો પૂછી હું લે. કહું છું હમણાં આલી જા તારું ભાડું. ગમે તે થઈ જાય પણ આ મોકાની જગ્યા તો નહીં જ જવા દેવી. ચંપલોની દુકાન તો હોય જ કરવી છે, બીજા નહીં કરવી. એ ઈવન 2 ભાઈઓને જે ડખો હોય અને 2 ભાઈઓને જે કરવું હોય ને એ 2 ભેગા થઈને કર, બાકી મારા કોઈ લેવા દેવા નહીં. હું સોમા કાકાને ઘસીને કીધું તું કે ગમે તે થઈ જાય તમારી પોશ હોય ને તો જ લેજો પૈસા, નકર લેતા નહીં. અમે સોમો કાકોને 2 જણા ભેગા થઈ અને કૂટી લે. આ બીજું કોઈ નહીં, આ ખેમલાને ઘર ભાડા આલવાનું હતું ને એમાં મને કહેતો હતો કે સરપંચ નું બોનું પાછું આલી આવજે. આ પહેલાથી મને ગોઠવીને મેલેલું. બીજું કોઈ નહીં, સોમલાના ઘેર જવું તો પડશે ને એને કહેવું તો પડશે જ. તું ના હોય તો બોનું પાછું આલી આય, મારે એ બધું જોવાનું નહીં. બસ હું શાંતિ થઈ. મારે તો બસ ખેમો હારો ધંધો ચાલુ કરી દે ને એટલે મારા શાંતિ. ઓમે મહેનતાને ઘર પડી રહેતું હતું એટલે બેઠા બેઠા કોઈ નહીં, પણ મોય જે ખેમો 1200 કે 1500 જે ભાડું આલે એ બીજાને આલું કે પર એના કરતી મારે આવું ખેમાને આલું ને તો સારું. અને એ કમાય ને તો એની એ છોકરોને ચિંતા ના રહે, મને પાછી એની ચિંતા વધારે થાય. મારા ભાઈની મને ચિંતા ના થાય પણ ખેમાની વધારે મને ચિંતા હોય. હા ખેમાન મસ્ત ધંધો સેટ થઈ જાય ને એમાં હું રાજી છું. આ માણસનો ટોગો ઘેર ટકતો નહીં. આ વૈકણીઓ હોટલ આવી અને ચોટી રહ્યા છે. હું શાનનો વટા ફેરા કરું છું. શું કરો છો વૈકણ? હું તો હું કરું શાંતિ જાય ને હું બેઠો છું. કીધું ખેમાએ કીધું સાપ બાપ કર્યું કઈ મુરત મુરત કર્યું કે થઈ ગયું મુરત. હું તો આલી દીધું છે ને હાલત એટલે મુરત કરી નાખ્યું. કરી જ નાખો કે કેવા છો આવવાના છો. હું તો તમારો ભાઈ આવ્યો તો ઈકણ તમારી પોછી શેષેલો પાપડે ભાગાયો નહીં. આ ગામમાં બધા જે વાતો કરે છે ને એ ખોટી વાતો નહીં કરતા, સાચી કરે છે કે તમારું કોઈના આગળ કશું આવતું નહીં. કનું તમારું ચમ મારું કોઈ નહીં આવતું લ્યા. પેલો જીવણીઓ અત્યારે હું દુકાન સાફ કરતો હતો ને તમારું ઘર તે ઈકણ આવ્યો તો મને 2 લાફા મેલ્યા અને ઉપરથી મને શું કહે છે કે પૂછીને ઈકણ આવ્યો છું નીકળવાનું કરવાથી કાઢી મેલ્યો તારા હાલ. તને લાફા મેલે તાને એટલે મેં તને સાફ કરવા મોકલ્યો તો ને મોકલા તો પૂછ્યા કે મુરત કરી દીધું તને. સોમા કાકા તમારી શરમમાં લાફા ખાઈને આવ્યો છું ને કે કોઈક બીજો હોત ને તો હાથ પગ ભાજી નાખ્યો હોત વેલાય. તને લાફા મેલી જો ને
અમુ આઈકન ઊભું નહીં રહું લે હરીન ઘેર ઊભો શું કરવા? થા એના ઘેર હું કરવા જવાનું આલુ હમી જઈને ઉપરથી તમારી આબરૂ કાઢતો તો ઘઉં વચ્ચે જોરથી ને જોરથી પુંજાબાના નામની ગાળો કાઢતો તો ગોમચી કારણ કે પુંજાન ધોરો એકણ આવ્યું છે પુંજો ઊંધો પડી ગયો છે તે પુંજાન આલી દેવાનું હોય તો તારા બાપા ગોબરિયાન કે જોર આવી તું કાન શોમા આ જુદી તો કાકા તે ભોગવી છે અને હું તો કે સોમલાન ભાગમાં આવશે કે નહીં આવે હું તો એમ કહું છું તમારી પોસ્ટ ના હોય તો તમારે મારા પાસેથી પૈસા ના લે હોય તો મને એમ ના કહેવાય કે ખેમા તું તાર જઈને તું તાર 2 ફોર્મ ચાલુ કરી દે કોઈ ચિંતા જેવું નહીં તમારી પોસી કશું થાય એવું લાગતું નહીં મને તારા પાસેથી શાન પૈસા મેં લઈ લીધા પૈસા લીધા નહીં પણ જુબાન તો આલી કે દુકાન આલી છે તે આપણે ધંધો કરવાનો છે શું કરવાનો ઘર છે મારું છે હાલ તારા હાલ કાઢી મેલ્યો એનું હું એના ડોહાન એકલાનું છે ધક્કો મેલીને કાઢી મેલ્યો ગામમાં 4-5 જણાએ મને જોયો મારી આબરૂનું હું હા તારી આબરૂ નહીં જાય આબરૂ તો મારી જાય છે તને ધક્કો મેલે એટલે મનુ હોય કન ઘા વાગી જાય તને ખબર હે ને ખેમા હો તમને તો ઘા વાગી ગયા એમાં તારી ચિંતા મનુ વધારે હોય છે ખબર છે ને તને તો જોની ચિંતા ના ને એવું લાગે છે કે સુમકા કોઈ મારા માટે કોઈ કરી એવા નહીં મારી- તારા માટે જીવ આલી દેવી યાર માર્યા પાસે ને મારી આટલી બધી ચિંતા હોત ને તમને તો મને ગાળો ખાવા ના મોકલો ગમો હા અને તમે મને જુબાન આલી છે નહીં. એમ નહીં તમે મને જુબાન આલી છે કે ખેવા તું તાર ચિંતા કરવાનો ધંધો ચાલુ કરી દે અને તમારો ભાઈ આવે અને મને ઈકણથી તગડી મેલે તમારી આબરૂનું હું એમાં તારી ચિંતા મને ના આવત ને તો એ સરપંચ બોનું પાછું હું ના લાવત તે બોનું પાછું આલીને તમે બધા હું નવું કરી તને આલી કે નાખ્યું નાલી પણ યાર મને એથી તમારા ભાઈને કાઢી મેલ્યો ને જેમ તમે પણ સરપંચ તારા ખરા ઉજવા ને હું તો ઘણો ખરો નતો કોઈ મારા માલિકીની કોઈ જગ્યા લાફા ના નહીં ખાવાના હોય. એમ નહીં કોઈ મારા બાપના ચાહડા નહીં તે કણ હું વધારે પડતો માલિક ખરો નહીં માલિક માલિક કોઈ તો ધો દઈ કી આવો કઈ જાય ને પણ હેડ કે તે તમારી એનો પછી અંદાજ છમ એટલું કઈ છમ નહીં હેતા હું જોઈ રહ્યો તું લાફા મેલ ખેમાન મી જુબાન આલી છે કઈ કોઈ કંટી ખેમો નહીં જાય તાને એમાં ધંધો કરે ને તો તારે જ કરવાનો છે એકન જો કહી દીધું તારે કોઈ ચિંતા કરવાની પેલો જરૂર મને નહીં. ઈથી કાઢી ના તો મેલે હું એકન અને ઊભો તમે રહું. ધંધા કરવાની વાતો કરો ઉભો થા તારા શું કરવાનું છે લે તારે શું કરવાનું છે એમ કે ને કીધેલું જો છે કે ઘર ભાડા નહીં આલવાનું તો હું કરવાનું પડવાનું મૂર્તને વાળાને એ નહીં હાલવાનું લે બાપ હું પકતો ના હો એ ઓગળી નેચી રાખ ને ઓગળી બાજી નાખશો હમણાં બોલો બોલી તો બોલો પછી ભાગી જા પણ તું આખો ભાગી જાય તારા પહેલાથી કેવું ના શું પડે કેવું કે બા? ગોઠવેલું છે ખેમલા નાલો છો બારા તો હું ના પાડત એ આ જેવા- બધું શું કરવાનું આવે ડખો ખેમલા જેવા નલાય જેવા તેવા લુખણ કોઈ ઘર ના લી દેવાય કાલ એ તો 2 નંબર આવી લે હા સરપંચ 2 નંબરે નહીં અરે 2 નંબરે એ મૂર્તને હું કાલે વાળો ભેગાનો ધંધો કરે આ હું ધંધો કરા હજી તને ખબર જ નહીં હોવાની એટલે મેં હું 2 નંબરનો ધંધો કર્યો બધી ખબર છે તું બંધા હજી તો ઘરની સાફ સફાઈ કરતો હતો અને અહીંથી મને કાઢી મેલ્યો છે અને પનોતીન તું ઘર આલે છે ચંપલ નો વેપાર કરવા આર્યો કરોડપતિ હું પનોતી આર્યો કરોડપતિ તારા 500 રૂપિયા છે તમારી તું શામાં તો ખાઈ જાય પનોતી છે? અમારી પનોતી બે હાલ આ કેટલું બોલી જાય છે તારે મને? મો ધંધો કરી મો હની પનોતી બેહી જાય છે પણ શાંતિ છે. ધંધો કરવા દે કે ને આ પેલા સરપંચ કરતા શાકભાજી નું એ નહીં ગમતું અને પનોતી નો વેપાર કરે ગમે સરપંચનો છે પારેલો કૂતરો છે એટલે તને સરપંચ બોલે એ સારું લાગશે તું પાડેલો છો મૂર્તને વાળાનો જીવનિયા માપમાં રહેજે ને કાજે ભાઈ પણ નહીં રહે સમજો ને હું કરી લે લે હા હું તું કરી હું કરી લે એમ કે ને તું કિસ ભાઈ પણ નહીં રહે એટલે હું નહીં. કરી એ લે કે જીવણિયા એ તારા કરતી મોટા જો હાથ ના માપમાં ઉપર રહેજો. તો. અરે મોટો જો તેલ લેવા જીવણિયા માપમાં બોલ હે. એ તું તો વચમાં બોલે જ નહીં પાસોરા ઈથી પાસોરા તારી જુબાનને લગો માલ મને બધી ખબર બોલ છે તું કશી. શું વચમાં ડુંગો મોટા ભાઈનો મોન હાલ. અંગારિયા પછી નીકળવાનું કર. ભાઈ બીજો કોઈ નહીં. અમારા કુટુંબમાં અંગારીઓ તો તું છે તું એ છે. અંગારીઓ નહીં તારે ખાવા પીવા નહીં કે હું શિકાર એનું પૂછડું પકડી ફરે છે મારા ભગવાન નો મોન છે ભગવાન તારા જેમ ઘર વેચી લોકોના એકણ ગોલાપણો કરીને નહીં ખાતા અમે આખા ગામમાં રખી રખી બસ આટે ને તો આને તો આને શાંતિ થાય છે કિસી લે રખા બે સાટું કરી કિસી કને કિસી લાફો સમ મેલ્યો અરે લાફો ને તારા લાફો સમ એ મેલ્યો શોભા કાકા લાફો મેલ્યો તી? આ શોભા કાકા તારા કરતી મોટા છે લે. કેમ લાફો મેલ્યો કેમ લાફો મેલ્યો હા કેમ લાફો મેલ્યો એમ કે મને લાફા મેલી જો અને કેમલાને લાફીવાને ઓથી જતો રહે ને કે હું એ કંટાળેલો કોક નવું થઈ જા હું એ કંટાળેલો છું ઓથી તું નીકળવાનું કર ને કોક નવું થઈ જા હમણાં મારાને કંટાળ્યો છે હા તારા ઓલે જ કંટાળ્યો છું તું હું જોઈ રહ્યો છું ડોળા ફાડી કૂતરા એ મારું નામ લેતો ના આ તને કહી દઉં શોભા કાકા જોઈ હું રહ્યા છો આલી દો કે 2-4 કાયમ આવે છે તમારો હમો કૂતરો કને ગેલે તું હેડવાનું કરવું એથી ઓય આવી મને સુધી હેડવાનું કર લે મને હેડવાનું કર એટલે જો પકડો આલો પોડામાં તોણી પોડું ફોડી નાખવાનું પોડું ફોડી કાયમથી નાખવાનું લોહી પીવા બેઠો સાર્યો જો કોઈ નહીં પેલો કાર્યો સરાવે છે ને એમ સરે જ હોય છે અને ઘર તો મારું છે ને મારું જ રહે
ઘર તો મારું છે ને મારું રહે. તને કશું એમાં ઈટે નહીં મળાવો. તારું રહે એટલે મારા પાસે હું માધ્યમમાં જવાનું છે અરે ગમે તો રખડી ખાજે કૂતરાં ગોળી. કને કીલે તને કહું છું તને. તમનો ના કહેતો કીધું જપી જા પણ ઓછી ઘેર જવાનું નામ નથી લેતો. રંજીને શું રે કે ફરતા જતો રે જતો લે. કાકા જોનથી મારી નાખી હવે આ તો બોડું પૂરી કાઢ્યો અમને હપુસા ફૂટી ગયા અમને નકા પટાઈ દેવું હવે ઘર લેવાની વાતો ના કરતો આ તો શોમાં પુંજા છે હજી ઓળખતો નહીં કા ભાઈ હતા એટલે આટલા વખત જવા દીધો ને આટલા વખત જતો કર્યો દૂધું કરી નાખ્યું હવે છાપો નવરો થઈ જાય બરોબર કરી જે કરીએ શોમાં કાકા બહુ હાલી તો નહીં એમ નહીં આ હાલી છે ને આખી જિંદગી યાદ રહે અને આખી જિંદગી પસ્તાવો થાય નામ ન લે મારું બધો હમું પડાય પણ કે સોમલા હમું કદી ના પડાય એમાં ગોમોની જે સોમા પુંજામાં પડ્યા ને એ રહ્યા જ્યાં ઉપર ખેમા કેટલું વાગ્યું કેટલું વાગ્યું ભાઈ જો નવરાતો નહીં સોમા કાકા નખો જો પાછળથી આવીને ઘા કરી જો હું કર્યું હું કર્યું નહીં દેખાતું. સોમા કાકા એ સોમા કાકા ખેમા મરીશું સોમા કાકા ચિંતા કરશો કેટલું વાગ્યું છે હા તો સીધા હાલે થતો નહીં. હાલે જ 108 વાળાને ફોન કરું રિક્ષા વાળાને ફોન કરું હાલ બોલાવ સોમા કાકા ગમે તે થઈ જાય પણ આ ઓને છોડવાનો નહીં સોમા કાકા હરિયા ગણતો કરી નાખો હરિયા ગણતો ઓને ખરો ને પોલીસ સ્ટેશન નો પગાર છે ને કોર્ટ નો પગાર છે ગણાવશો ને તાળેદારો સીધો થાય એમના મોમ સીધો નહીં થાય તમે ઊંઘી રહો. હું હાલ ચાદર લેતા આવું છું આપણા શેરી ભણા પુંજા વાળો પડે છે ને એમાં એને અટેક કરી જો લાગે છે પણ- વાહન પારેલો ખરો પેલો મૂર્છન્યા વાળો પણ આ મૂર્ખ નહીં એક નંબરનો મૂર્ખ ભાડું તો આવતું તું બેને અડધું લેવાનું છે તું જીવણી આવ કરી લે જીવણી અરે લેવા જતો કે મોઢું ફરાવે લે અરે માથું ફોડી નાખ્યું છે મારું. અરે ફોડ્યું? આવ્યો ને મારો પુંજાવાળો ઈને. બે જણા લડાઈ થઈ હતી જબરજસ્ત. હું કહેવા જો કીધું મૂર્છન્યા વાળાને જે ભાડા આલ્યો ને એ લઈ લે તું તાર ઘર પણ ઉપરથી મારા હમું થઈ ગયો ને માથું ફોડી નાખ્યું છે તારો તો ભાઈ છે કહાઈ છે લે આ તો દુશ્મન છે દુશ્મન તારી શા સુધી ફૂટી રહેશે આવો ભોડો પોરો છે તો તું હજી ભાઈ કીધી લે શરમ તને આપી દો લે આ ભાઈ કેવાય ભાઈ ના કહેવાય આ તો દુશ્મન કહેવાય બરાબર દુશ્મન છે. અમાર વાળો રહ્યો ને એ પેલા મૂર્છન્યા વાળાને વાદે ચડ્યો છે સરપંચ બીજું કોઈ આ સાચી છે નહીં. હો જીવનલા આ બોડો ફોડી નાખાયો જોડી જો આ તારું ઘર રહ્યું ને તારો જીવ લે હલે હો અરે જીવ લઈ લ્યો તમને હાલે આ માથું ફોડી નાખ્યું અને સરપંચ સૌદી બેહી રે બોડો પડે સૌદી બેહી રે લખીને હાલ દે કે ફરફડ્યું હાલ હમણાં હળિયા ગણતો થઈ જીવનલા ગયા ફરિયાદ કરજો હા, સરપંચ ફરિયાદ કરજો તારે લે બોડો ફોડી નાખે તો ઘેર જઈ હોઈ જવાનું લે સરપંચ હું તો કીધું દવાખાને જાય ને પછી ઘેર જવું પણ ના હોય તો અને જેલના હરિયા તો ગણાવા જ એટલે હું પડશે. ઘેર મેલી તું સરપંચ કેરેટ આવવાની કેરેટ પેલી માથામાં માથું ફોડી નાખ્યું છે જીવણિયાનું જીવણિયા કેસ કરી દે હમણાં હાલ સીધો દોડ થઈ જા હમણાં સરપંચ, લે હજી તું મારા- જીવનમાં નામ નહીં લે તમે મારા સંગાતી આવશો હા આવું ને કેસ લખાવ અરે કેરેટ નહીં લખાવાનું તને સીધી પાઇપ લખાય લોખંડની પાઇપ લખાવાની સીધી 302 લાખ છે હા. ઓ પછી તો 25 વર્ષે તારા પગ દબાવશે શું વાત કરો? જિંદગીમાં ઘર તારા નામું કરવું હોય ને તો થઈ જા લે હેર સાચી વાત છે, એને પાડીએ ના કે તારા હાથ ભઈ ગયા તા તો આને પાડવો તો પડશે હા. જેલના હરિયા તું ગણાવા હું પાડું તારું બોડું ફોડી નાખે કે હું પાડે અરે મુએ પાડે છે ને જવા દેતો શું કેવું કર્યું લે હાથ પગ ભાજી ના છે સારું કર્યું સારું એક હાથ ભાજ્યો કર્યું ને એક પગ ભાજી નાખ્યો હું તો કહું છું બોડીએ ફોડી નાખવાનું તું એના પેલા કેસ લખાવે ને રે એ પેલા તું લખાઈ દે લખાઈ હેર. દેજો. અરે મારું બોડું ફોડી નાખ્યું હા, હું કેસ શું લખાઈ બોડું દો. બોડું જીવણીયા ટેકમ છું હેર હેડો હેડો